सैयदना व नबीना हबीबेला इलामीना बिल कासिम सल्लल्लाहु अलैहि वसल्लम सैयदल इमाम महदी अल मुज्तबी हसन रूही व रवाहमीन लतुराब लानतुल्लाहि अला दाहिम वकासिब हुकूकिहिम व मुनकिर फज़ाइलिहिम अम्मा बाद क़ाल अल्लाह तबारक व तआला फिल कुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम बक़ियतुल्लाहि खैरुल लकुम इन कुंतुम मुमिनीन व मुहम्मद व मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम तारीफ तमाम मुसना रोटी अलमत है इधर अपने सोने जश्न वलिया से उन्वान की हमें इस्तिक़बाले माह रमज़ान ना उन्वान की जिक्र सलाम बर्बाद करवाने तौफीक की खुशनसीबियत है खुदा ताला हमें अपना कोशिश में कबूल करे नावेरी तो हमेशा जिक्र वेद करता रहे नमाज़ आवाज़ बुलंद से आयत करीमा की तिलावत करवानो शरफ हासिल કર્યો અને આપ સૌએ આયત સાંભળવાનો શરફ હાસિલ કર્યો। ये आयत सूरह हूद ની 86મી आयत છે જે બહુ મશહૂર અને મારૂફ આયત છે જેની અંદર ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાયું બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુંતુમ મુમિનીન કે બકિયતુલ્લાહ તમારા માટે ખેર છે अगर तुम्हें मोमिन छो अगर तुम्हें मोमिन छो तो बक़ियतुल्लाह तमारा माटे खैर है। आयत की तफसीर में बयान करवामां आव्युं छे कि बक़ियतुल्लाह की मुराद अहींया बीजुं कोई नहीं बल्कि अपना वक्तना इमाम हजरत इमाम महदी साहिब ज़मान मतलब कि इमाम ज़माना अलैहिस्सलाम તમારા માટે ખેર છે અગર તમે મોમિન છો। એક આલિમ દીન પોતાની તકરીરમાં બયાન કરતા હતા કે ઇમામે ઝમાના બકિયતુલ્લાહ તમારા માટે ખેર છે જો તમે મોમિન છો નહીંતર તમારી ખેર નથી। જો તમે મોમિન નથી તો પછી તમારું જ્યારે હજરત આવશે ત્યારે બહુ ખરાબ અંજામ થશે। તો ઇમામ अलैहिस्सलाम इंशाअल्लाह आगे આપણે બયાન કરશું કે હજરત જે જ્યારે એમને પૂછવામાં આવ્યું છઠ્ઠા ઇમામ જાફર સાદિક अलैहिस्सलाમ मुफज्जल इब्न उमर साहबी इमामना जलीलुल कद्र કહે છે કે મોલા જ્યારે આપના ફરજંદનો ઝુહુર થશે એ વખતે શું હાલત હશે એ વખતનું મંજર શું છે। ग्रामी 1200 वर्ष पहला छठा इमाम अलैहिस्सलाम आनी पूरी मंजर कशी करे जेनी अंदर इमाम फरमावे छे कि जाने हूँ जोई रह्यो छुं कि मारो फरजंद जे छे ई खाने काबानी अंदर आवशे अने हालत एवी हशे कि एमना दोष पर रसूल खुदानी रिदा हशे एमना सर ऊपर आप सल्लल्लाहु अलैहि वसल्लम नो अमामो हशे एमना पगोमां नालैने रसूल हशे हाथ में असाए रसूल हशे अने ए वखते इमाम अलैहिस्सलाम खाने काबानी अंदर दाखल थशे एमनी साथे अमुक बकरीओ पण हशे। ज्यारे खुदावंदे आलम आपने दीदी ज़ुहूर थवानो हुकम देशे तो ए वखते आपनी पासे एक अलम हशे जे अलम नो फरेरो खुली जशे। अलम इमाम ने कहे छे कि मौला ए वलीउल्लाह ए अल्लाह ना वली उभा थाओ अने दुश्मनोथी इंतकाम लो। तलवार हशे जुल्फिकार जे नियामनी अंदर हशे पण ज्यारे ज़ुहूरनो हुकम थशे तो तलवार नियाममांथी जुदी बहार निकळे। तलवार कहेशे के मौला तमे जे ई उभा थाओ इंतकाम लो तमारा जजना खूननो। આવી રીતે જ્યારે इमाम अलैहिस्सलाम ने दीजिए कि इजाजत मिली जैसे तो आसमान में जनाब जिब्राइल आवशे
छठा इमाम कहे छे कि आसमानमांथी जनाबे जिब्राइल आवशे, आवीने इमाમને સલામ કરશે, अस्सलामु अलैका या बकियतल्लाह फी अर्ज़, અને પછી હઝરતના હાથો ઉપર બયત કરશે। એ વખતે ઇમામ અલૈહિસ્સલામ સૂરે હૂદની આયત પડશે, બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ મુમિનીન। ત્યાર પછી જનાબે જિબ્રાઈલ આપની જમણી બાજુ, જનાબે મિકાઈલ ડાબી બાજુ, અને કહેશે કે ઊભા થાઓ અને ઇંતકામ લ્યો, બદલો લ્યો, દુનિયાને અદલ ઇન્સાફથી ભરી ગઈ। એ વખતે ઇમામ અલૈહિસ્સલામ પોતાના હાથોને જે પોતાના ચહેરા ઉપર ફેરવશે અને કહે છે કે અલ્લાહના વખાણ છે કે જે વાયદો કરે છે એ પૂરો કરે છે અને અમને જમીનના જે વારસ બનાવ્યા। ત્યાર પછી હઝરત જે નિદા કરશે, એક આવાજ દે છે। હઝરતની આ નિદા સાંભળીને ઇમામના જે 313 સહાબીએ છે એ દુનિયાના જ્યાં પણ ખૂણામાં છે, ઇમામની આવાજ ઉપર લબ્બૈક કહેતા કહેતા ઇમામની પાસે હાજર થશે। છઠ્ઠા ઇમામ આગળ ફરમાવે છે કે અમુક લોકો વાદળા ઉપર સવારી કરીને આવશે, તો અમુક લોકો જે તૈયુલ અર્શ કરીને આવશે, મતલબ કે એક કદમ તેઓ ઘરમાંથી બહાર કાઢશે તો બીજું કદમ જે મક્કાની અંદર પહોંચી જશે। આવી રીતે 313 સહાબીઓ જે ઇમામ અલૈહિસ્સલામના જમા થયા, ઇમામના હાથ ઉપર બયત કરશે। ઇમામ કહે છે કે તમે મારી સાથે અમુક જે શરતોનું પાલન કરશો તો હું તમારી બયતને એક્સેપ્ટ કરીશ। મુલા કઈ શરતો કહે છે કે તમે વાયદો કરો કે અમે ક્યારેય ચોરી નહીં કરશું, અમે જે ક્યારેય બદકારી નહીં કરશું, અમે અમ્ર બિલ મારૂફ કરશું, નહી અનિલ મુનકર કરશું, ઘઉં જવ અનાજ સોનું ચાંદી એનો સંગ્રહ નહીં કરશું, અમે જે ગંદકી નહીં કરશું, અમે જે કોઈની પર હુમલો નહીં કરશું, અમે જે ગાળો નહીં બોલશું, અમે આવી રીતે અમુક કન્ડિશનો ઇમામ અલૈહિસ્સલામ ધ્યાન રાખે છે કે જ્યારે તમે આ શરતોનું પાલન કરશો તો હું તમારી જેવા કપડાં પહેરીશ, હું તમારી જેવું ખાવાનું ખાય, હું તમારી જેવી સવારી રાખી, તમારે મને જ્યારે મળવું હોય ત્યારે તમે મને મળી શકશો, કોઈ તમારી અને મારી વચ્ચે દરવાન કે ચોકીદાર નહીં। એ વખતે ઇમામના હાથ ઉપર બીજી બયત કરવામાં ત્યાં સુધી કે આસમાનમાંથી જનાબે ઈસા નાઝિલ થશે, જનાબે ઈસા પણ આપના હાથ ઉપર બયત કરશે। ત્યાં સુધી એ વખતે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ જ્યારે હદીસની અંદર ત્યાં સુધી ઇમામ આગળ બયાન કરે છે કે ફક્ત 313 નહીં હોય બલકે બીજા 10,000 હઝરતના સાથી હોય છે। ઘણી વાર ઘણા લોકો કારણ કે મારી જેવો ગુનેગાર તો કોઈ દી શક્ય જ નથી કે આપણે 313માં સામેલ થઈએ, પણ 10,000નો લશ્કર જે હઝરતનું થશે એમાં આપણે ઉમ્મીદ તો રાખી શકીએ કે ઇમામ જે છે આપણો શુમાર એની અંદર કરે। તો 313 પ્લસ 10,000 જ્યારે મોમીનો જમા થઈ જાય પછી હઝરત જે કયામનું એલાન કરશે। જનાબે ઈસા આવશે, ક્રોસને તોડી નાખશે, દજ્જાલને કત્લ કરશે, દજ્જાલને હઝરત ઈસા અલૈહિસ્સલામ કત્લ કરશે। ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ તમામ કાફિરો અને મુનકિરો જે છે એને ઇવન હદીસની અંદર ત્યાં સુધી મળે છે કે કોઈ કાફિર પથ્થરની નીચે છુપાયેલો હોય છે, પથ્થર પાછળ, તો પથ્થર કહે છે ઇમામને કે મોલા મારી પાછળ જે કાફિર છુપાયેલો, કોઈ કાફિર કોઈ ઝાડની પાછળ છુપાયેલો હોય છે તો ઝાડ કહે છે કે મોલા મારી પાછળ કાફિર છુપાયેલો છે, અને હઝરત જેને આવી રીતે ઇમામ અલૈહિસ્સલામ પૂરી દુનિયામાંથી કુફર શિર્કને જે છે એ કાફિરોને કત્લ કરશે। પયામ આઝમી સાહેબ શાયર અલ બેત જે છે એ બયાન ફરમાવે છે કે જ્યારે હઝરત આવશે તો શું મંઝર હશે, દુશ્મનોની શું હાલત હશે। ઉઠેગા શોર સફે કારઝાર સે ભાગો, દુશ્મન કહે છે उठेगा शोर सफे कारजार से भागो, बरस रही है अजल जुल्फिकार से भागो, कोई कहेगा नबी के दयार से भागो, कोई कहेगा निकल कर मजार से भागो, अमान नहीं है कहीं कारजार हस्ती में, कछार छोड़ के शेर आ गया है हस्ती में, अली की तेग है फिर बेनियाम भाग चलो, जगह हरम में नहीं सुए शाम भाग चलो, अजल को याद है हम सब के नाम भाग चलो।
कि भागना ही तो है अपना काम, भाग चलो और कबाए जुल्म तशद्दुद को फाड़ने वाला फिर आ गया दरे खैबर उखाड़ने वाला। तो आज हजरत निशान એ વખતે ઇમામ અલૈહિસ્સલામ દુનિયાની કાફિરોનો દુશ્મની કરતો પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ નારે હૈદરી આજ આ વસ્તુ આપણે ઝિયારત નામાની અંદર પણ કરીએ છીએ. જુમ્માની જે ઝિયારત એની અંદર આપણે શું કહીએ છીએ? ઇમામને સલામ કરીને કે હાઝા યૌમુલ જુમા વ હુવા યૌમુક, આ જુમાનો દિવસ, આજનો દિવસ અને એ તમારો દિવસ છે. અલ મુતવક્કો ફીહી ઝુહૂરો, અને જેની અંદર ઝુહૂરની તવક્કો કરવામાં આવે. વકતલુલ કાફિરીન બિસૈફે, અને આ દિવસે કાફિરો જે છે એ તમારી તલવારથી કતલ કરશે. મોમિનોને આ દિવસે તમારા હાથોથી નજાત મળશે. મોલા આ દિવસ તમારો દિવસ છે, તમે જે છે એ મારી મહેમાન નવાજી કરો, મને પનાહ આપો. વાજીબની વ અજીરની, મને જે મારી મહેમાન નવાજી કરો, મને જે પનાહ આપો. તમે જે કરીમ ઇબ્ને કરીમ છો, ઔલાદ કરીમ છો. તો ઇમામ અલૈહિસ્સલામ આ જુમ્માનો દિવસ ઇમામનો દિવસ છે. આપણે હઝરતના જેટલી મહેમાન છીએ. આવી જ રીતે જેમ જુમ્માનો દિવસ ઇમામનો દિવસ છે, આપણે ઇમામની મહેમાનીમાં હોઈએ છીએ. એવી જ રીતે માહે રમઝાન અલ્લાહનો મહિનો, અને એની અંદર આપણે અલ્લાહના મહેમાન, અલ્લાહના મહેમાન. હવે આપણને ખબર છે અલ્લાહ આપણને સૌને કોકના મહેમાન બનાવે, કે જ્યારે આપણે મહેમાન બનીને ગયા હોય તો કેવા આપણે ડિસિપ્લિનમાં રહીએ. સાહેબ જેનું ઘર હોય એ આપણને બેસાડે ત્યાં આપણે બેસીએ, એ આપણને જે જમાડે એ આપણે જમીએ, આપણે ડિસિપ્લિનમાં એની સાથે અદબથી આપણે વર્તન કરીએ. તો એવી જ રીતે આ રમઝાન મહિનો અલ્લાહનો મહિનો, એની અંદર આપણે અલ્લાહના મહેમાન છીએ. આ મહિનાની અંદર અલ્લાહે જે ડિસિપ્લિન આપણે માટે નક્કી કર્યું એ નિયમોને આપણે જલ્દી ફોલો કરીએ, તેથી અલ્લાહની ખુશનુદી નસીબ થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુ અકબર, યા રસૂલ અલ્લાહ, તો માહે રમઝાન કે જેની અંદર શું કરવું, એની શું ફઝીલત છે, એના બારામાં અલ્લાહના રસૂલે ખુતબો ઇરશાદ ફરમાવ્યો, જેને આપણે ખુતબે શાબાનિયા કહીએ. શાયદ આજના જુમ્માના ખુતબામાં પણ એના વિશે બયાન કરવામાં આવે, પણ એની અમુક હાઇલાઇટ, અમુક જે છે એ ચીજો જે છે બયાન કરી દો. અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે ખુતબાની અંદર કે અય્યુહન્નાસ ઇન્નહુ કદ અકબલ ઇલૈકુમ શહરુલ્લાહ, બેશક તમારી નજદીક અલ્લાહનો મહિનો આવી ગયો. બિલ રહેમતે વલ મગફિરતે વલ બરકત, બરકત, રહેમત અને મગફિરત લઈ. આગળ ફરમાવે છે કે એ લોકો આ મહિનાના દિવસો અય્યામહુ અફઝલુલ અય્યામી વ લયાલીહુ અફઝલુલ લયાલી વ સાઅતુહુ અફઝલુસ સાઅત. આ મહિનાના દિવસો દીગર મહિનાના દિવસો કરતા અફઝલ છે. આ મહિનાની રાત્રિઓ બીજા મહિનાની રાત્રિઓ કરતા અફઝલ છે. આ મહિનાની મિનિટો બીજા મહિનાની મિનિટો કરતા અફઝલ. આમાંથી આપણને દર્શી મળે છે કે 30 દિવસ કે 29 દિવસ જે હોય એ આપણે એની એક એક મિનિટને અહેમિયતથી, એવું ન થાય કે ઘણીવાર જોવા મળે છે કે ટાઈમ ઇન્સાન રોજો તો રાખે પણ બાકી જે ટાઈમ વેસ્ટ કરે, ગેમ રમવામાં કે ફિઝુલ વાતો કરવામાં કે ખોટા જે ઉજાગરા કરવામાં. જરૂરી છે કે આની એક એક મિનિટ, એક એક દિવસ, એક એક રાત જે છે એની ફઝીલતને સમજીએ, અને એવી રીતે સમજીએ કે પોસિબલ છે કે આપણો આખરી રમઝાન હોય. માણસ જ્યારે કહેવામાં આવે છે કે નમાજને આખરી નમાજ પઢો,
એવી રીતે પઢો કે જાણે તમારી આખરી નમાજ હોય તો એની અંદર ખુશુ અને ખુશુ ઓર આવે. એવી રીતે આ માહે રમઝાનને એમ સમજીએ કે શાયદ આખરી રમઝાન હોય તો એનો એક એક દિવસ એક એક સમય જોઈએ એને ઇમ્પોર્ટન્ટ દઈએ. ત્યાં સુધી કે ઇમામ ફરમાવે છે કે માહે રમઝાન ઇબાદતનું મેદાન છે. અને આપણને ખબર છે મેદાનની અંદર શિયા લોકો તો મેદાનમાં અત્યારે ફૂલ એક્ટિવ છે કે મેદાનમાં જે આગળ પડતો હોય છે, જે વધારે જે પોતાની એનર્જી બતાવે છે એ જીતે છે. એવી રીતે માહે રમઝાન ઇબાદતનું મેદાન છે. વધારે ઇબાદત કરે ઇન્સાન, વધારે કુરાન પડે, વધારે દુઆઓ પડે, વધારે નમાજો પડે, વધારે જે છે એ ઇસ્તિગફાર કરે. ત્યાં સુધી કે આગળ અલ્લાહના રસૂલ ફરમાવે છે કે આ મહિનામાં અલ્લાહે તમને પોતાની ઝિયાફત કરવા માટે બોલાવે છે. અલ્લાહના મહેમાન વજોઇલતુમ ફીહે અહલિલ કરામત, અલ્લાહ તમને આ મહિનાની અંદર અહેલે કરામત બનાવવા માંગે છે. અનફાસુકુમ, જો કેટલી અજીબો ગરીબ ફઝીલત છે રમઝાનની. એક આલિમે દીન, જેનું નામ મને યાદ નથી, એ કહે છે કે માહે રમઝાનમાં 21,600 નેકી તો રોજની ફ્રી મળે. કાંઈ ઇન્સાન ન કરે ને તો પણ 21,600. કેવી રીતે જુઓ, શું કીધું? અનફાસકુમ ફીહે તસ્બીહુન, તમારું શ્વાસ લેવું આ મહિનામાં ઇબાદત છે, તસ્બીહ. શ્વાસ તો આપણે લેવાના જ છીએ અને સાયન્સ પ્રમાણે ઇન્સાન સુધી 24 કલાકમાં 21,600 વાર છે એ શ્વાસ લે. તો આ નેકી, આ તસ્બીહનો સવાબ આમનામ મળે. આ માહે રમઝાનની રહેમત છે કે કાંઈ કર્યા વગર ઇન્સાનને નેકી મળે. નવમકુમ ફીહે ઇબાદતુન, સૂવું તમારા માટે ઇબાદત છે. જો સૂવાનો સવાબ છે. મોમિન કાંઈ ન કરે, ખાલી સૂતો રહીને તો પણ જે એનું ઇબાદત આબિદોમાં લખવામાં આવે. લખવામાં કિતાબમાં છે કે મોમિન જ્યાં સુધી ચૂપ રહે, કોઈની ગીબત ન કરે, ત્યાં સુધી એની ગણતરી ઇબાદત ગુજારોની અંદર કરવામાં આવે છે. વઅમલુકુમ ફીહે મકબૂલુન, આ મહિનામાં તમારો અમલ કબૂલ થશે. દુઆઉકુમ ફીહે મુસ્તજાબુન, તમારી દુઆ મુસ્તજાબ થશે. ફસઅલુલ્લાહ, તો પછી તમે અલ્લાહ પાસે સવાલ કરો. શેનો સવાલ? કે તમને આ મહિનાની અંદર રોજા રાખવાની અને તિલાવતે કુરાન કરવાની તૌફીક મળે. જો આ બે મેઇન કામ છે આ મહિનામાં, રોજા રાખવા અને કુરાનની તિલાવત કરવી. આ ચીજની તૌફીક જે ઇન્સાન એના માટે અલ્લાહ પાસે સવાલ કરે. ત્યાં સુધી કે આ મહિનાની અંદર અલ્લાહના રસૂલ ફરમાવે છે કે એ શખ્સ શકી અને બદબખ છે જે અલ્લાહની મગફિરતથી મહેરૂમ છે. કેટલો બધો અલ્લાહ જે માફ કરવા તૈયાર છે આ મહિનામાં. હવે આ મહિનામાં કોઈ અલ્લાહની મગફિરત ન પામે તો પછી સૌથી વધારે બદબખ છે. અલ્લાહના રસૂલ આગળ ફરમાવે છે કે તમે આ મહિનાની ભૂખ અને પ્યાસને યાદ કરી કયામતની ભૂખ અને પ્યાસને યાદ કરો. સદકો આપો અને ફકીરો અને મિસ્કીનો પર રહેમ કરો. તમારા બુઢાઓ ઉપર, એની ઉપર જે રહેમદિલી કરો, એનો એહતરામ કરો. તમારા બચ્ચાઓ પર રહેમ કરો. રિશ્તેદારોની સાથે સિલા રહેમ કરો. તમારી જબાનની હિફાજત કરો. તમારી આંખોને એ ચીજથી બચાવો જે જોવું હરામ છે. કાનોને એ ચીજ સાંભળવાથી બચાવો જે સાંભળવું હરામ છે. ત્યાં સુધી કે તમે લોકોના યતીમો ઉપર મહેરબાની કરો, લોકો તમારા યતીમો ઉપર જે મહેરબાની કરશે. તૂબુ ઇલલ્લાહ મિન જુનુબિકુમ, તમારા ગુનાહોથી તમે જે તૌબા કરો. વરફઉ ઇલૈહિ અયદીકુમ બિદ્દુઆ, દુઆ માટે તમારા હાથને બુલંદ કરો. જો આપણે એક દુઆનો અદબ છે. ઘણી વાર આપણે ચૂપચાપ આમનામ બેઠા બેઠા દુઆ માંગીએ. નહીં, હાથોને બુલંદ કરો. આ અલ્લાહને પસંદ છે. રફુલ યદૈન, હાથોને જે બુલંદ કરો. નમાજ બાદ દુઆ માટે હાથને ઊંચા કરો. અને કારણ કે આ એ સમય છે કે જ્યારે અલ્લાહ દુઆને રદ નથી કરતો. ત્યાં સુધી આગળ ફરમાવે છે કે અલ્લાહ આ સમયે રહેમતની નજરે જોવે છે. અલ્લાહ પસંદ કરે છે કે એની સાથે મુનાજાત કરવામાં આવે. કોઈ એની દુઆ માંગે તો એના માટે જે દુઆને મુસ્તજાબ કરે છે. યા અય્યુહન્નાસ ઇન્ના અનફુસકુમ મરહૂનતુન બિઆમાલિકુમ,
ફુક્કુહા બે ઇસ્તિગફાર, તમારા નખ જે છે એ તમારા અમાલના કારણે ગીરવી પડેલા છે, તમે ઇસ્તિગફાર થકી એને છોડાવો. આપણે કોઈ સોનીના ત્યાં આપણા ઘરેણા ગીરવી પડ્યા હોય એવી રીતે આપણો નખ જે છે એ આપણા બુરા અમાલના કારણે ગીરવી પડેલો છે. હવે એને જહન્નમની આગથી છોડાવવો હોય તો પછી ઇસ્તિગફાર કરો. આગળ ફરમાવે છે વઝુહુરુકુમ સકીલતુન મિન ઔઝારિકુમ, તમારી પીઠ તમારા ગુનાહોના લીધે જે છે ભારે થઈ છે, તમે એને હળવી કરો, લાંબા સજદા કરી. તો શું શું કરવાનું છે? માહે રમઝાનની અંદર ઇસ્તિગફાર કરવાનો છે, વધારે સજદા કરવાના છે. આગળ ફરમાયું કે તમે જે છે એ અલ્લાહના રસૂલ આગળ ફરમાવે છે કે બેશક અલ્લાહે પોતાની ઇજ્જતની કસમ ખાઈને કીધું છે કે એ આ મહિનાની અંદર જે નમાઝી હશે, જે સજ્દો કરવા વાળો છે, એને હરગીઝ અઝાબ નહીં કરે. તો જરૂરી છે કે ઇન્સાન આ મહિનામાં નમાઝ અને સજદામાં વિતાવે. યા અય્યુહન નાસ મન ફત્તર મિનકુમ સાયમન મોમિનન, જે કોઈ આ મહિનાની અંદર એક મોમિનને ઇફતારી કરાવે, રોજો ઇફતાર કરાવે, તો કાન લહુ બેઝાલિક ઇન્દલ્લાહ ઇત્કુન નસેમતિન, તો એવું છે કે જાણે એક ગુલામને આઝાદ કર્યો, પ્લસ એના અગાઉના ગુનાહો જે અલ્લાહ માફ કરી દે છે. તો લોકોએ પૂછ્યું, યા રસુલ્લાહ, અમે રોજો ઇફતાર કરવાની કુદરત નથી રાખતા. કહે છે કે તમે અડધી ખજૂર ખવડાવીને, એક ઘૂંટ પાણી પીવડાવીને તમારી જાતને જહન્નમની આગથી બચાવી. તો આ અડધી ખજૂરને એક ઘૂંટ પાણી એ લોકો માટે છે કે જે સાહેબે ઇખ્તિયાર ન હોય, સાહેબે કુદરત ન હોય. બાકી જે સાહેબે કુદરત હોય એ ખાલી એક ખજૂર ખવડાવીને રોજો ખોલાવે તો એને આ સવાબ નહીં મળે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ એક નારા હૈદરી યા ત્યાં સુધી આગળ ફરમાવે છે કે જે કોઈ આ મહિનાની અંદર પોતાના અખલાકની સુધારણા કરે, પુલે સિરાત ઉપર એવી રીતે પસાર થશે જેવી રીતે વીજળી પસાર થાય, મતલબ આસાની. તો અખલાક, કારણ કે માહે રમઝાનમાં જ તે ઘણી વાર માણસો શોર્ટ ટેમ્પર થઈ જાય. એક તો ભૂખનો ગલબો, પ્યાસનો ગલબો, અને એની અંદર જે માણસ જલ્દી ઉશ્કેરાય જાય, ગુસ્સે થઈ જાય. તો અખલાકનો મુજાહેરો માહે રમઝાનની અંદર ઇન્સાન બેસ્ટ કરે. અને અખલાક હકીકતમાં કોને કહેવાય જાણવું હોય, દુઆએ મકારેમુલ અખલાક પડે, 20 નંબરની સહીફે સજ્જાદિયાની દુઆ, જેની અંદર આપણને ઇમામે બતાવ્યું કે મકારેમુલ અખલાક શું છે. આગળ અલ્લાહના રસૂલ ફરમાવે, પ્લસ આ મહિનાની અંદર આપણે ઇમામના, કારણ કે હજરતની એટલી બધી ફઝીલતો આપણે શાબાન મહિનામાં સાંભળી, અને ઝુહુરની વાત, આ બધી ચીજો આપણને બતાવે છે કે જરૂરી છે કે આપણે હજરત માટે દુઆ કરીએ. હજરતનો હક છે આપણી ઉપર કે આપણે એમના માટે દુઆ કરીએ. તો માહે રમઝાન બેસ્ટ મહિનો છે દુઆ કરવાનો. એવું ન થાય કે શાબાનમાં તો આપણે બહુ ઇમામને યાદ કર્યા અને રમઝાન મહિનામાં ભૂલી જઈએ. દુઆ એ ઇફ્તિતા નામ જ એનું એટલા માટે પીડ્યું છે. ઇફ્તિતાનો મતલબ થાય ઓપનિંગ, ઉદ્ઘાટન. માહે રમઝાનની જેટલી દુઆ છે એ તમામ દુઆનું ઉદ્ઘાટન આ દુઆથી થાય છે. પહેલી દુઆ આ પડવાની છે, પછી બીજી બધી દુઆ પડવાની છે. એટલે એનું નામ જે છે એ ઇફ્તિતા રાખવામાં આવ્યું. આયતુલ્લાહ ગુલપૈગાની સાહેબને પૂછવામાં આવ્યું હતું કે તમારી પાસે જે આટલું બધું ઇલ્મ છે, જેટલું બધું તમારી અઝમત અને ફઝીલત છે, એનો શું સબબ? કહે છે કે એનું 40% ઇલ્મનું કારણ દુઆ ઇફ્તિતાની પાબંદી છે. ઇન્સાન પાબંદી સાથે આ દુઆને જઈ પડે. જે આ દુઆ પડે છે, ફરિશ્તા એના માટે ઇસ્તિગફાર કરે. એક આપણે ઇસ્તિગફાર કરીએ અને એક ફરિશ્તા કરે, એમાં ઘણો બધો ફેર હોય છે. તો જરૂરી છે કે ઇન્સાન દુઆ ઇફ્તિતા કરે. આગળ અલ્લાહના રસૂલ ફરમાવે છે કે આ મહિનાની અંદર કોઈ યતીમનો એહતરામ કરે તો અલ્લાહ એનો એહતરામ કરે. જે આ મહિનાની અંદર સિલે રહેમ કરે તો અલ્લાહ પોતાની રહેમતની સાથે એને જોડી દે છે. અને જે કતે રહેમ કરશે તો અલ્લાહ પોતાની રહેમતથી એને દૂર રાખશે. જે આ મહિનાની અંદર પોતાનું જે કર્જ અદા કરશે, તો કોઈ ફર્જ અદા કરશે, વાજિબાત અદા કરશે, તો
તો એવું છે કે જાણે 70 વાજિબાત અદા કરે. અને જે આ મહિનાની અંદર એક આયતની તિલાવત કરશે તો એવું છે કે દીગર મહિનાઓની અંદર પૂરું કુરાન ખતમ કરવાનું. તો સ્કીમ છે, જેવી રીતે ફ્લિપકાર્ટ ને એમેઝોન ને એમાં સ્કીમ આવે છે ને વીકની, એવી રીતે આ અલ્લાહની સ્કીમ. એક આયત ખાલી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડે, એક કુરાન ખતમ કરવાનું. ખાલી જે યાસીન એમ પડે, એક કુરાન ખતમ કરવાનું. કુલ હુવલ્લાહ 4 આયતો, 4 આયત, 4 કુરાન ખતમ કરવાનું. તો આવી રીતે ઇન્સાન વધારેમાં વધારે સ્કીમનો લાભ લે. ત્યાં સુધી કે આખરી વાત કે આ મહિનાની અંદર તમારા માટે જન્નતના દરવાજા ખુલ્લી જાય છે. દુઆ કરો કે તમારી ઉપર બંધ ન થાય. આ મહિનામાં જહન્નમના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. દુઆ કરો કે તમારી ઉપર ક્યારેય ખુલ્લે નહીં. આ મહિનામાં શૈતાનને ગિરફ્તાર કરી લેવામાં આવે. દુઆ કરો કે એ ક્યારેય તમારી ઉપર મુસલ્લત ન થાય. એ વખતે અલી અલૈહિસ્સલામ ઊભા થયા, કહે છે કે યા રસૂલલ્લાહ, આ મહિનાનો અફઝલ અમલ શું છે? અફઝલુલ આમાલ ફી હાઝા શહર. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે યા અબુલ હસન, અફઝલુલ આમાલ ફી હાઝા શહરે અલ વરઓ અન મહારિમિલ્લાહ. આ મહિનાનો સૌથી અફઝલ અમલ, અલ્લાહે જે ચીજ હરામ કરી છે એનાથી દૂરી. રોજાનો મકસદ જ આ છે ને, કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન કબલકુમ લઅલ્લકુમ તત્તકૂન. તમારી ઉપર રોજા એવી રીતે વાજિબ કરવામાં આવ્યા છે જેવી રીતે અગાઉના લોકો, જેથી તમે મુત્તકી બનો. તકવા, પરહેજગારી, આ ચીજ જે રોજાનો મકસદ છે. આ તકવા, પરહેજગારી માહે રમઝાનનો સૌથી જે અફઝલ તરીન અમલ છે. ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ ફરમાવે છે કે જે કોઈ માહે રમઝાનમાં રોજા રાખે, વાજિબ નમાજ એના સમયે પડે અને પોતાના પેટ અને શર્મગાહને હરામથી બચાવે, જબાનને હરામ કામોથી, હરામ ચીજોથી બચાવે, તો એ ગુનાહોથી એવી રીતે બહાર નીકળી જાય છે જેવી રીતે એક નવું જન્મેલું બાળક. એના પે જાબીરે જ્યારે હદીસ સાંભળી તો કીધું કે કેટલી બધી સરસ હદીસ તમે કીધું કે આની શરતો પણ કેટલી સખત છે. ગુનાહોથી દૂરી, પેટ અને શર્મગાહની હિફાજત, જબાનની હિફાજત, આ ચીજ જે છે ઇન્સાન એની પર પોતાની કેર લે, એની ઉપર જે પોતાની વોચ રાખે કે ક્યાંક જે અલ્લાહની નાફરમાની મારાથી ન થઈ જાય. દુઆ કરીએ પરવરદિગાર આલમ પાસે કે ખુદાવંદ આલમ બેહક કે ઇમામ ઝમાના, બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ આપણને સૌને માહ રમઝાનની તમામ બરકતો, તમામ રહેમતો અને મગફરતો જે અતા ફરમાવે. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ेरत इमाम અને આખિરતમાં શફાત લબૈક નસીબ ફરમાવો. હઝરતના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. હઝરતના નાસિરોને અંસારોમાં અમારો શુમાર ફરમાવો. જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. પરવરદિગારા બેહક કે મોહમ્મદ આલ મોહમ્મદ મરહૂમીની મગફરત ફરમાવો. તમામ બીમારોને શિફાએ કુલ્લી મરમ્મત ફરમાવો. ઇલાહી બેહક કે મોહમ્મદ આલ મોહમ્મદ हमारी तमाम दुआओं ने मुस्तजाब फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाह.